અહીંયા લઈ અહીંયા હોય મારી લે તો વાંધો નહીં. અરે તો હું કરું ત્રણ વાગ્યાનું ભાઈ ઈ થઈ ગયું ભાઈ અમારે થઈ ગયું. ના એ હજી કન્ફર્મ આગળ કરવાનું છે આરીફભાઈ. કન્ફર્મ કરો બરાબર શાંતિ. ઓલો આખલો વાળો વિડીયો એડિટ કર પેલા અને શની આ ઈ ચાલુ રાખ જ દેતું તો ડાન્સ વાળો પછી કર પેલા આખલો વાળો કર નાખ. હા ને ઓલો હું કરી નાખે આ તમે કરી નાખો. કાલ લાઈવ હતો અને કે એ કીધું તો ખરી ને પેટ્રોલ પતી ગયું તો નો આવી એમ ઓછું એવું નથી. તારી ભૂલ છે. આની ભૂલ છે લોકોની ભૂલ છે મારી ભૂલ છોકરી લેવા ગયો ને વાત સાંભળો. ઈ પ્રશ્ન જ નથી, લેવા મૂકવાનો પ્રશ્ન જ નથી. એને કેટલી વાર સુધારવાની કોશિશ કરી. એને હું તારે આખી તમને કાલે ના પાડી ત્યારે તમે એની પર હાયર થયા કે નહીં? ઈ પ્રશ્ન જ નથી. તો પ્રશ્ન શું છે? વાત તો સાંભળ પહેલા. તું મને બોલવા દે તો હું તને કહું ને પ્રશ્ન શું છે. તને તારી લાઈફમાં સુધારવા માટે કેટલી કોશિશ કરી. કરી છે ને? મારા ભેગો કેટલા સમયથી કામ કરે. આરીફભાઈ પાછી તો વાત અલગ છે. મારા ભેગો ને અલ્તાફભાઈ ભેગો કેટલા સમયથી કામ કરે. વાત તો સાંભળો. કેટલા સમયથી કામ કરે ભાઈ તું. મારા ભેગો કેટલા સમયથી કામ હે અઢી ત્રણ વર્ષથી. તે 2.5-3 વર્ષથી કામ કરે. છીએ એમ. તારા માટે તે શું કર્યું. અમારા ભેગો રહીને શું કર્યું. કાંઈ નહીં. શું શીખો. કાંઈ નથી શીખ્યું. તારી પર્સનલ લાઈફ માટે તારે કઈ વસ્તુ કરવાનું નહીં. તને સૌથી પહેલા શું કીધું તું કે તારે કેમેરામાં ખાલી એંગલ મેળવવાનું. તો એ શીખું જ છું ને, ક્યાં નથી શીખ્યું? હું શીખું. હમણાં 2 દી પહેલા આરીફભાઈ તને હાઈકો ત્યાં પબ્લિક વસાડે. મારું શૂટિંગ તો તે બેકાર કર્યું હાવ. ક્યાં બોલ? પ્રેમ કુટુંબ કે બતાવી તમે જોયો ને વિડીયો. જોઈ ગયો હાવ સાઈડમાં સુટીમાં રહેતો ભાઈ સુટીમાં જ નથી હતો શૂટિંગ વાળો તો કેવો ચાલો, હોય? મેં કીધેલું છે ને, કેમ હું એમ હું ક્યાં કરું છું? હું perfect કારીગર. મારી વાત સાંભળો કિનલ બેન. નહીં, આવો 2 તો વર્ષથી ને. કોઈ વ્યક્તિ આપણી સાથે કામ કરતો હોય તો એને એ બધી ખબર પડી જવી જોઈએ ને કે હવે એડિટિંગ આપણે એડિટિંગ તો માઈ ગયું ન આવડે તો પણ એંગલ તો કેમેરાનું મેળવતા તો આવડવું જોઈએ ને આપણને. શૂટ કરી 2.5 વર્ષથી ખબર કામ પડી કરે. જોવે ને. 2.5 વર્ષથી કામ કરે છે તોય હજી શૂટ કરવામાં ખબર નથી પડી. એને હિસાબે મારે આરીફભાઈનું સાંભળવું પડ્યું. આજે મને એ વિડીયો મારો જોયા. plan fail ગયો. એ વિડીયો જોયા પછી આરીફભાઈ મને ઘસકાવ્યું કે તને મેં હોપ્યું તું આ કામ કે અહીંયા તું અહીંયાથી બ્લોક શૂટ કરી દે તો આને હોપીને શું કરવાનું તું ગયો. હવે મારે હું 5 જ મિનિટ મેં એને હોપ્યો હતો. 5 મિનિટમાં આખો બ્લોકની પથારી ફેરવી નાખી. હવે આરીફભાઈ મને કીધી બ્લોક ફેલ ગયો. હવે કરવાનું શું આનું. એ વાત કાલનું તો મને મગજમાં કાંઈ વિચાર જ નથી આવતો. એટલે મારે તો ભાઈ એને બ્લોક કરી જ દેવાનો છે. મેં તમને કીધું ને, મને એને સેટિંગ નહીં આવે. તમારા ખાતર મેં કાલે મેં તમને હા પાડી દીધી હતી. તમે કાક સોરી ને વગર સોરી હું તો કહે તો એના પગે પકડી લઉં પણ એને લાઈફ માટે તો કંઈક કરવું કે નહીં. અત્યારે આ પ્લેટફોર્મ કહેવાય આરીફભાઈ આપણી હારે છે બરોબર છે. તો આપણે આઈડી આપણી ગ્રો થવી જોઈએ ને હારે કામ કરીને કંઈક એડિટિંગ શીખો, કંઈક કેમેરાના એંગલ મેળવતા શીખો, કંઈક તો તમારા માટે તો કરો પર્સનલ. હું એમ કહેવા માંગુ છું એને કે તારે આખી જિંદગી ઇસ્ત્રી જ કરવાની છે, બીજું કાંઈ તારે કરવાનું નથી, આગળ નથી વધવું. સંભાળવો ને મારે. હું એમ નથી કહેતો. તો સંભાળવો ને મારે. ધંધો કરવાની ક્યાં ના જ છે. તને ધંધાને કોઈ ના પાડી. હું આખો દી ઇસ્ત્રી કરતો બરોબર, બપોરે હું ખાલી ઘડીક નવરો કલાક આરામ કરું. તો પાછો 4 વાગે તો હું કામે ગયો, 2 વાગે ઘરે જાઉં, જમીન તો 1 થી 5 માં ફ્રી હોય એમ કહેશ ને. ઈ તો અહીંયા બધા કામે અહીંયા આવવાનું હોય ને ત્યારે હું નવરો પડી જાઉં. અને 1 વાગે હું નવરો છું બરોબર. મારે ત્યાં નવું કામ બતાવતો હોઉં દુકાનનું. હા, ઇસ્ત્રી કરતો કરતો હું વિડીયો જોતો હોઉં કે કેમેરાના એંગલ કેવી રીતના સેટિંગ કરવાનું એ બધું જોતો હોઉં. તો હવે શું કરવાનું. અમે લગભગ આજથી પતાવી 6-7 ને સમાધાન નથી કરવાના ભાઈ. સમાધાન નથી કરવાના ભાઈ. મારે એ માણસ ન જોઈએ. તારે હવે તમે મને ફોર્સ ન કરતા એની બાબત. તમે એની બાબતમાં મને ફોર્સ ન કરતા. કેમ કે એને સુધારવાની બહુ કોશિશ કરી. સુધરી જાય ને પણ એમ જ્યારે નહીં. હવે હું ક્યાં ખોટું કર્યું? ઓલો માણસ છે ને અલ્તાફ, એની હાટું થઈને લાખ રૂપિયાના લેણામાં ઘરી ગયો. આના હાટું થઈને હા દર મહિને 10-10 હજારનો હપ્તો ભરે. પૈસા તો આ વાપરી ગયો. 10,000નો હપ્તો ઈ ભરે. વાઇબ્રા નથી હો ભાઈ, વાઇબ્રા નથી. જે ક્યાંય નાખ્યા હોય પણ લાખ રૂપિયા એની હસ્તક તો તે કર્યા કે નહીં. કેવા શબ્દ. तेरा तो गेम बजाना पड़ेगा. તે લાખ રૂપિયામાં એમને પણ વાપરવા પહેલાથી પૈસા બધા અરે તે ગમે ત્યાં કાયદા હોય, વાત સાંભળ. તે ગમે ત્યાં કાયદા હોય, વાત સાંભળ. પેલા મારી વાત સાંભળ. કેમ તારા બેયનો છે? પૈસાનો વગર તમારે બેયનો છે.
આ તો ઈ માણસ તારા હાટુ મહેનત કરી એટલું તી એને ભરવાના પૈસા નહીં કહું છું તમને ભાઈ, એને ઈ બાબતે હું એને બોલતોય નથી. રોમા રોતો નથી હું. એમ નહીં તારી એની એટલી હેલ્પ કરી લાખ રૂપિયાનો ટેકો કર્યો એને ક્યાં મારીને વચ્ચે લાવવાની જરૂર છે? હું એમ કેમ વચ્ચે લાવવાની જરૂર નથી મારો ભાઈ છે અત્યારે મને ઈ હાચવે છે દર મહિને 10,000 રૂપિયા ઈ ગમે ત્યાંથી ભરે છે તો મને તકલીફ થાય છે ઈ વહીવટ અમારે બેયનો છે એમ કહું છું. બેયનો છે વાત સાંભળ હું ઈ જ કહું છું, આ વાત કરી છે ને ઈ કરે છે કઈ વાત. ઈ હું કેતો જ નથી તને હું તને કહું ઈ સમજે છે ઈ વાત કરે છે. વાત મારી તારે સમજે છે સુધરવાનું જ કે નહીં એમ કે હા મેં ક્યાં ના પાડી છે તમે? કાલે ફોન ઈ આવ્યો મને તો એમ sorry કહે છે કે કહી. તને આખી જિંદગી ઇસ્ત્રી ધકેલવી છે એમ છે. બસ હું તને કહેવા ઈ માંગુ તારે કાંઈક સોશિયલ મીડિયામાંથી આગળ આવવાનું જ કે નહીં ખાલી એક મારી વાત સાંભળો અમે 4 જણા તો અમને કોઈને એડિટિંગ આવડતું નથી અલ્તાફ આ હું શૂટિંગ કરવા જઈએ એડિટિંગ કોઈને ન આવડે અમારા ભેગો એક વ્યક્તિ હતો એડિટિંગ ઈ કરી દેતો હવા બહુ કરતો એક વિડીયો એને દીધો હોય ને તો 15 દિવસ તો એડિટિંગમાં લગાડે 15 દિવસ પછી આપણને આપણે લબડીને ત્યારે એડિટિંગ કરીને આપે એક દિવસ અમે બધાએ નક્કી કર્યું આની એમ મેં બધાએ બેઠીને આપણે મેં કીધું ભલે 15 દિવસ થઈ જાય રાતને દી યુટ્યુબમાંથી જોઈને એડિટિંગ આપણે શીખી જવાનું છે એ માણસને આપણે ડિલેટ મારી દેવો છે બરોબર આ કે હું મહેનત કરું હું મહેનત કરું 15 દિવસની અંદર હું ફૂલ એડિટિંગ શીખી ગયો એને હું શીખો બાકી એ સજેશન એને જ દીધું હતું કે આપણે બે થઈને એડિટિંગ હું શીખી જાઉં તું શીખી જા હવે એ હું શીખો એ કયો હું કેવી રીતના શીખું? કયો? તો તારે ઈ આ સવારથી એમને તારે હું હીરામાં જાતો, સવાર 8 એ ગમે એ હોય તો તે પ્રશ્ન જ ન કરાય કે ભાઈ તું 15 દી બગાડ ને હું 15 દી બગાડું તો તારી પ્રશ્ન એ કહેવાતું જ નથી તો પછી 15 દિન આ તો ઈ મારી ભૂલ આ સાક્ષીમાં છે એ ભૂલ કેમ ભાઈ તો તું શીખો કેમ નહીં હું અત્યારે શીખી ગયો બરોબર છે એ કરીને હવે એ માણસને ડિલેટ મારી દીધો બરોબર તો એ શું કરવાનું એ શીખવામાં અમારે મહિના દિવસની અંદર અમે શીખી ગયો એમ નહીં તો? એટલે વાત થઈને કેટલો ટાઈમ થયો? તો 6 મહિનાની જ વાત છે 6 મહિના નહીં થયા હોય એ વાતના થયા છે ભાઈ એવું હતું કિનલબેન કે છે ને એને એડિટિંગ ને બધું આવડતું હતું બરાબર તારું ફોકસ છે કે 15 દિવસે કરીને આપતો હતો હા. હવે મેં રાત રહ્યો હોય. મને તો બરાબર ને વાત? પછી હું જોઈ ફોકસ છે કે નથી? પછી આને મેં શીખવાડ્યું તો ઈ શીખી ગયો આને શીખી ન જવાય ખાલી આવીને મોટી મોટી કરે આ હું આમ કરી નાખ્યું આ આમ કરી નાખે આજ તો કમ્પ્લેટ કરી નાખે આમ કરી નાખે પણ કાંઈક રિઝલ્ટ તો બતાવતું ખાલી બોલવાનું જ તે કાંઈ કરીને બતાવવાનું નહીં આરીફભાઈને મેં કીધું આરીફભાઈ હું આ એડિટિંગ તમને કરી દે પરફેક્ટ એકવાર કહી દીધું એટલે વાત થી નહીં બીજી દિવસે એનું રિઝલ્ટ સામું બતાવી દીધું હોય જોઈ લે આરીફભાઈ નહીં પરફેક્ટ છે તો આ બધી જે નથી આવતો લેટ આવત પછી જ્યારે પરફોર્મન્સ તમારું હોય લેટ કાંઈ નથી આવતો, 10 વાગેનો એ 10 પછી કેટલું ખરાબ હમણાં છેલ્લા 2-3 વિડીયોમાં ઇવેન્ટમાં ભેગો આવ્યો તો એમાં એના કેવા ભંગા માર્યા હતા અરે પંક્ચ્યુઅલ તો રહેવું પડે ને સિરિયસલી કામ કરવું હોય આ ફિલ્મમાં તો નો હું તો કરવું હોય કરું તો જ વાત છું. હરીફભાઈને ખબર ને પૂછો ને હરીફભાઈ, હું 10 વાગે ટાઈમ નથી જતો હરીફભાઈ. હા મેન તો આ આની જ છે છે. મેન તો ઈ પ્રશ્ન જ નથી આપણે. એ ભાઈ મેન તો પેટ્રોલની વાત હતી મેન તો પેટ્રોલની વાત હતી એ અત્યારે ખાલી ભાઈ એક વસ્તુ સાંભળો હા એક મિનિટ. કાલે આપણને હું કર્યું ગ્રુપમાં લેવું હા કાલે આપણને હું કર્યું હતું ફિરોજભાઈ ભૂલ તો તમારી જ થાય હા એમ મારી ભૂલ उठा ले रे देवा उठा ले रे ઈ તો बाबा ભૂલ હું ઈ જ કહું ને ભાઈ કે હું અહીંયા લાવ્યો હું અહીંયા લાવ્યો મારી જ ભૂલ ને. મારી જ ભૂલ હું અહીંયા લાવ્યો એના બદલ તો હું તમને બધાને હું એના વચ્ચે સોરી કહું છું ભાઈ કઈ લાવ્યા તો પછી તમારી હું પાસે આના વચ્ચે તમારા બધાને હું સોરી કહું છું એને જે કર્યું એના બદલ હું sorry કહું છું. અને એ માણસ મારે ન જોઈએ છૂટા નથી, મારા કારણે નથી કરવું, પણ છૂટા નથી. તો તમારા